4 વર્ષથી જેલમાંથી વચગાળાના જામીન મેળવી જામીન પરથી ફરાર કાચા કામના કેદીને પકડી પાડી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી લાજપોર જેલમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં પેરોલ ફરલો વચગાળાની રજા લઈ ફરાર થયેલ કેદીઓને શોધી કાઢવા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો ઉપરી અધિકારીશ્રીઓના માર્ગદર્શન હેઠળ ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન એન્ટી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સ્કોડના પોલીસ માણસોએ ટેકનિકલ સોર્સ તથા અંગત બાતમીદારો મારફતે બાતમી હકીકત મેળવી તે આધારે નાનપુરા મકાઈ પુલ નીચે તાપી કિનારા પાસેથી વચગાળા જામીન ફરાર કાચા કામના કેદી કુન્ના ઉર્ફે કૃણાલ સ્વાઈ નકુલ સ્વાઈ ઉંમર વર્ષ 27 હાલ રહેવાસી સીઆરપીએફ કેમ્પ એવરગ્રીન સ્ટેન્ડ બહાદુરનગર રોડ નજબગંજ ગણેશ પ્રસાદના મકાનમાં ન્યૂ દિલ્હી મોહન મીઠાઈની ગલી ગણ નંબર 232 ભાગળ સુરત મૂળવતન કરાખંડી થાના પાટપુર જિલ્લો ગંજામ તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો લાજપોર મધ્યસ્થ જેલ ખાતે સોંપવા તજવીજ કરેલ છે મજકૂર કાચા કામના કેદી નંબર 159/2021 કુત્તા ઉર્ફે કુણાલ સ્વાઈ નકુલ સ્વાઈનો અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુનો રજિસ્ટર્ડ નંબર 166/2017 ઇપીકો કલમ 302 તથા એટ્રોસિટી એક્ટ કલમ 325 મુજબના ગુનામાં તારીખ 30/8/2017 નામદાર કોર્ટની કસ્ટડી હેઠળ લાજપોર મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદીના કેદી તરીકે હતો તે દરમિયાન તેના પોતાના લગ્ન સબબ તારીખ 28/1/2022 થી તારીખ 31/1/2022 સુધીના વચગાળાના જામીન ઉપર મુક્ત થયેલ જે મુદત પૂરી થવા છતાં જેલમાં હાજર નહીં થઈ ફરાર થઈ ગઈ મજકૂર કેદી વિરુદ્ધ ગુનાની હકીકત એવી રીતની છે કે મજકૂર કેદી સન 2017ની સાલમાં વાડી ફળિયા પગથિયા શેરીમાં કીર્તિભાઈ છગનભાઈ ખડિયાળીના મકાનમાં મરણ જનાર વસંતભાઈ ચૌધરી તથા ગોવિંદ ચૌધરી અને અન્યો સાથે ભાડેથી રહેતા હતા તે દરમિયાન બંને મરણ જનારનાઓ સાથે ભાડા બાબતે ઝઘડો થતા ચપ્પા વડે બંનેના ગળા કાપી તેમજ માથાના પાછળના ભાગે લોખંડની એંગલથી ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી નાસી ગયેલ જે ગુનામાં મજકૂર આરોપીને પકડી પાડવામાં આવેલ હતો તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ખબર આપતી સેવા ન્યૂઝ ચેનલ સબ એડિટર મીઠારામ માલીની સાથે